ચરી એકવાર જરૂર બોલી. જો આપણે બોલીને આપણા કાર્યનો પ્રારંભ કરીએ તો આપણું કાર્ય મંગલમય રહે. અને 3 વાર ભગવાન નારાયણને યાદ કરવાના છે. બોલવાનું છે, મંગલ ભવન અમંગલ હારી, ઉમા સહિત જે જપત પુરા. ઉમા સાથે મહાદેવ જેમને યાદ કરે છે એવા ભગવાન પ્રભુ શ્રી રામ, ભગવાન શ્રી હરિ અમારું સર્વ રીતે મંગલ કરે. ઓમ શ્રી નારાયણાય નમઃ, ઓમ શ્રી નારાયણાય નમઃ, ઓમ શ્રી નારાયણાય નમઃ. એટલું બોલ્યા પછી આપણા દિવસનો પ્રારંભ કરી આવે. તો આશા રાખું છું આપ સૌ કંઠસ્થ કરશો. જો યાદ ન રહે તો ટેલિવિઝનમાં ચોપાઈ લખાયેલી આવે, ફોટો પાડી શકો છો, રેકોર્ડિંગ કરી શકો છો. પણ કથાની યાદ સ્વરૂપ આપણે એક ચોપાઈ યાદ રાખીએ, જેથી કરી અને કોઈ પણ સમય બોલી શકાય છે. ઓફિસ ખોલતે સમય, દુકાન ખોલતે સમય, યાત્રાનો પ્રારંભ કરતે સમય એકવાર જરૂર બોલવાના આગ્રહી બની આપણે. તો આ ભાવ છે आदर के साथ. मंगल अमंगल हारी, उमा सहित जे साथ में मंगल भवन अमंगल हारी, उमा सहित जे जगत पुरारी. ओम नमो नारायण नारायण, 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 ओम नमो नारायण नारायण. ભગવાન મહર્ષિ વેદવ્યાસ રચિત શિવ મહાપડ અંતર્ગત જન્માંતરે ભવેત પુણ્યમ. ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ કહ્યું છે કે સૌને આ શિવ મહાપડ ગ્રંથ ઉપર પ્રેમ થતો નથી. બુદ્ધિમાન મનુષ્ય જેને બહુ મોટા મોટા પુણ્ય કર્યા છે, મહાભાગ્યવંતો મને જે મહાભાગ્યવાન હશે એમને જ આ શિવ મહાપડ ગ્રંથ ઉપર આદર અને પ્રેમ થશે, તેને પ્રીતિ થશે. પ્રીતિર ભવે તત્ર. સૌને શિવ મહાપડ ગ્રંથ ઉપર પ્રેમ થતો નથી. બહુ જ ઓછા માણસો હોય છે કે જેને આ ગ્રંથ ઉપર આદર હોય છે. તેથી ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું કે જેમને
શિવમાં આપણા ગ્રંથ પ્રત્યે આદર થાય છે, તેની સર્વ કામનાઓની પૂર્તિ થાય છે. પણ સૌને આદર નથી થતો. એના માટે કહ્યું, બુદ્ધિમાન મનુષ્ય જેને પૂર્વજન્મની અંદર તો અનેક પુણ્યો કર્યા છે, તેને આ ગ્રંથ પ્રત્યે પ્રેમ થાય છે, ગ્રંથ પ્રત્યે પ્રીતિ થાય છે. આ ભગવાનના વચનો છે. જન્માંતરે ભવે પુણ્યમ. જન્માંતર, કોઈ જન્મની અંદર કોઈ પણ પ્રકારે આપણાથી કોઈ શુભ કર્મ થયું છે, કોઈ સત્કર્મ થયું છે, કોઈ પુણ્ય કર્મ થયું છે, ને પુણ્ય કર્મના ફલ સ્વરૂપે આપણને આ ગ્રંથ પ્રત્યે આદર છે. સૌને શિવમાં આપણા ગ્રંથ પ્રત્યે પ્રેમ કે આદર કે ભક્તિ જાગતી નથી. ભગવાને કહ્યું છે કે જેના પુણ્યનો ઉદય થયો હોય તેમને જ આ ગ્રંથ પ્રત્યે ભાવ આદર જાગે છે. સૌને આદર જાગતો નથી. આ ભગવાન વ્યાસજી બોલ્યા છે. જન્માંતરે ભવે પુણ્યમ મયદ્યસ્ય સુધીમતઃ. કોઈ શ્રેષ્ઠ બુદ્ધિમાન મનુષ્ય હોય, એમને કોઈ પુણ્ય કરે. પુણ્ય કોણ કરે? શ્રેષ્ઠ બુદ્ધિમાન મનુષ્ય હોય એ જ પુણ્ય કરે છે, એ જ દાન કરે છે. સજ્જનોનો સ્વભાવ હોય છે દાન કરવું. પુણ્યવાન માણસોનો સ્વભાવ હોય છે થોડામાં થોડું આપવું. આપણે શિવાલયમાં મહાદેવજીનું દર્શન કરવા જ્યારે જઈએ ત્યારે નંદી મહારાજ સામે બિરાજે. સત્ય પણ નથી, દયા પણ નથી, તાપ પણ નથી. એક પગ નંદી મહારાજનો થોડો ખુલ્લો છે, 3 પગ નંદી મહારાજ અંદર વાળીને બેસી ગયા છે, ત્યારે એક અડધો પગ ખુલ્લો છે. ત્યારે દેવતાઓએ મહાદેવને પૂછ્યું કે આ તમારા સ્થાનની અંદર આ નંદી મહારાજ ધર્મના પ્રતીક સ્વરૂપે સ્થાપિત કરવામાં આવે છે, તો નંદી 3 પગ અંદર વાળીને શા માટે બેઠો છે? ત્યારે ભગવાન શિવજીએ કહ્યું હતું, કલિયુગ આવતા માણસ તપ નહીં કરી શકે, સત્યનું પાલન નહીં કરી શકે, કોઈ ઉપર દયા નહીં રાખી શકે, પણ કલિયુગની અંદર થોડામાંથી થોડું દાન કરશે તો પણ એ મને પામી જશે. તેથી નંદી મહારાજને તમે જાજો ત્યારે શિવાલયમાં આપણે નંદી મહારાજને પ્રણામ કરીએ, પણ જોતા નથી કે નંદી મહારાજ આપણને કેવો સંદેશ આપી રહ્યા છે. ધર્મના પ્રતીક સ્વરૂપે જેને શિવાલયમાં સ્થાન મળ્યું છે એ સૂચન કરે છે કે થોડામાંથી થોડું કમાયેલું દાન જગત હિત માટે, લોક હિત માટે, ધર્મના ઉત્થાન માટે આપ સમર્પિત કરજો, એવો આપણને સંદેશ આપનાર શિવાલયની અંદર નંદી મહારાજ છે. થોડામાંથી થોડું આપણે જોઈએ છીએ આ કથાની અંદર કે જગદંબા માતા વેરાઈ માતાનું મંદિર નિર્માણ કરવા માટે કેટલું સુંદર યોગદાન આપી રહ્યા છે ડાયા માણસો. ભલે આપણે કંઈ એવું નથી સમજવું કે આપણે બહુ મોટું દાન કરીએ, આપણી યોગ્યતા અનુસાર. કાલે કથા પૂર્ણ થયા બાદ આપણે ગંગા આરતી કરી, હરિદ્વાર જેવું અંદરથી આમ અનુભૂતિ થઈ આપણને. સાંજના સમયે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોની ઉપસ્થિતિ હતી અને સુંદર ગંગા માતાની આરતી થઈ હતી. મને વઘાસિયા સમાજના પ્રમુખ અને ભુવાશ્રી બે પૂછી રહ્યા હતા કે આગળ કોઈ કથામાં આવી કોઈ ગંગા આરતી કરેલી? મેં કીધું આગળની કોઈ કથામાં નથી થયું એવું બધું તમે કર્યું છે. મેં કીધું આ વઘાસિયા સમાજે આ દિવ્ય ધામની અંદર, અને આગળની કથામાં જેવી ઘટનાઓ નથી બની એવી ઘટનાઓ આપણી કથામાં બને. ઈશ્વરે બધું ઉડાડી દીધું, આપણા હાથમાં કાંઈ ન રહેવા દીધું. આપણી નજરની સામે જેમ મલોખા ઉડે એમ આપણો મંડપ ઉડતો હતો. ઘણાને એવું થયું કે હવે તો કથા થશે જ નહીં, હવે તો કાંઈ થવાનું જ નથી. પણ જ્યાં સોરાપોરા વીર પાતા દાદાની કૃપા વરસતી હોય, જ્યાં અખંડ જ્યોત જાગૃત હોય, ત્યાં કઈ વસ્તુની કમી રહે? ફરી પાછા ઊભા થયા, ફરી પાછું દિવ્યતાથી દિવ્ય આપણે ઊભું કર્યું. બધું હતું એના કરતાં બહુ ન કર્યું, જે હતું એના કરતાં આપણે દોઢું કરીને દેખાડ્યું છે. અને સાંજે ગંગા આરતીમાં સૌની ઉપસ્થિતિ, સૌ આમ મંત્રમુગ્ધ થઈ અને માતા ગંગા આરતીનું દર્શન કરતા હતા. અમારી પણ ઉપસ્થિતિ હતી, સમાજના આગેવાનો હતા. દરેક સમાજના આગેવાનો દર્શન કરીને પોતાના જીવનને સાર્થક માનતા હતા. એક દિવ્ય દર્શન હતું. ભોજન તો રોજ આપણા માટે ઉપસ્થિત હોય છે, પણ આવો અવસર તો ભાગ્યે જ મળતો હોય ને. તો ભલે થોડું ભોજનનું મોડું થાય, પણ ગંગા આરતીમાં થોડી વાર બેસીએ તો આમ મનની શાંતિ મળે.
એટલો ભગવાન પ્રત્યેનો ભાવ ઉભરાય છે, આપણને એટલું સારું લાગે કે જાણે માતા ગંગાના તટ પર બેસી અને ગંગા માતાનું આરાધન કરતા હોય એવી અનુભૂતિ આપણને હોને થાય. અને કેટલા સુંદર રીતે યુવાન ભાઈઓ બહેનો, સ્વયંસેવકો, સેવાધારીઓ, મહેમાનો, કથા સાંભળનાર શ્રોતાજનો કેટલી મોટી સંખ્યામાં કેટલા સુંદર ઉપસ્થિત હતા. અને બહુ હૃદયથી કહું છું, આ કથા કરતા કરતા વર્ષો નીકળી ગયા. વર્ષો એટલે 30 વર્ષથી વધારે સમય જતો રહ્યો. એમાં પહેલી વાર આવી એક નવી પ્રેરણા કથાની અંદર ગંગા આરતી માટે એ આપણા દિવ્ય ધામે પૂરી પાડે છે અને એ બઘાસિયા પરિવારે પૂરી પાડે છે. બહુ આદર કરું છું, બહુ હૃદયથી મારા પ્રણામ. અને ત્યાર પછી એ ગંગા આરતી પૂર્ણ થયા પછી ભોજન પ્રસાદ માટે અમે ભોજન સ્થાને ગયા હતા. એ મોટા મોટા તપેલા, એ ગુંદી ગાંઠિયાના ઢગલા, એ શાકભાજીનો સમૂહ, એ ફટાફટ રોટલી થાય, સૌને ગરમ ગરમ રોટલી પીરસાય. આટલી મોટી સંખ્યામાં હિત અને પ્રેમથી સૌ ભગવાનનો પ્રસાદ લેતા હતા. આ દ્રશ્ય જોઈને ખૂબ આનંદ થયો. મેં કહ્યું એ સમયે રાજુભાઈને અને આપણા ભુવાશ્રીને કે કથા સાંભળવાનું જે પુણ્ય મળે છે તેના કરતાં દોઢું પુણ્ય આ સૌને મહાપ્રસાદ ખવડાવવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. એટલા તૃપ્ત થતા હતા, એટલો રાજીપો વ્યક્ત કરી અને પ્રેમપૂર્વક આદર સાથે સુપ્રસાદ લેતા હતા. આપ જે ટેલિવિઝનમાં જોઈ રહ્યા છો, કેટલું સુંદર દ્રશ્ય લાગે. અને પછી તો જેને છાશ પીવી હોય તેના માટે તાજી તાજી સુંદર છાશના નળ ગોઠવ્યા હતા, ત્યાંથી સૌ છાશ પીતા હતા. અને એક મોટી સંખ્યામાં, અને સમજણ કેવી, કોઈ ધક્કા મૂકી નહીં. હવે પોતાની ઈચ્છા અનુસાર પ્રેમપૂર્વક એક પછી એક સૌનો વારો આવે. નકર ભોજન પ્રસાદ હોય ને કેવું થાય, એટલા લોકો દોટાદોટ કરે, એટલા ધક્કા મૂકી કરે કે દાળના ટોપમાં 2-3 જણા પડી જાય. આટલી લોકો ધક્કા મૂકી કરે. પણ તમારી સમજણ એ મને બહુ ગમી. આવી સમજણ જો દરેકની પાસે હોય તો સમાજમાં ઘણું બધું સારું થઈ શકે. કાલની શિસ્ત, કાલની સમજણ, એ ભોજન પ્રસાદની જે વ્યવસ્થા છે, અને ભોજન પ્રસાદની વ્યવસ્થામાં સેવા કરતા સ્વયંસેવકોને ખૂબ હૃદયથી મારા પ્રણામ. ઊભે પગે રહીને આ પ્રસાદની સ્વયંસેવક સેવાઓ બજાવે છે. ખૂબ સુંદર, અતિ સુંદર, અતિ સુંદર, કોઈ કમી નહીં. તેથી ભગવાને એમ કહ્યું છે કે આ ગ્રંથ પ્રત્યે સૌને ભાવ નથી થતો. બહુ જ ઓછા લોકો હોય છે જેને શિવ મહાપ્રદ ગ્રંથ પ્રત્યે ભાવ થાય છે. અને આ તો ચૈત્રી નવરાત્રિ, અને કેટલું સુંદર સૂત્ર આપ્યું છે કે શક્તિના સાનિધ્યમાં શિવની ઉપાસના. આમ અત્યારે તમે ટેલિવિઝનમાં બધું ગુંદીને દેખાડો તો અત્યારનું મોઢામાં પાણી આવવા લાગે છે. ટેલિવિઝનમાં જો કાલનું ચિત્ર છે. કાલે અમે જ્યારે રસોઈ ઘરને માણવા ગયા હતા, અન્નપૂર્ણા માતાજીને પ્રણામ કર્યા કે ભંડાર ભરપૂર રાખજે માતા, એવી પ્રાર્થના કરી. એટલો મોટો સમૂહ છે, 10,000થી વધારે ભાઈઓ બહેનોનું ભોજન બને છે. બપોરે પણ ભોજનની વ્યવસ્થા, સાંજે પણ ભોજનની વ્યવસ્થા, રસોડું નિરંતર ચાલતું રહે છે. 5 વાગ્યાથી નિરંતર સૌ ભોજન કરે છે. આ દિવસો ચૈત્રી નવરાત્રિ છે. પ્રથમમ શૈલપુત્રીચ્ચા, પ્રથમં શૈલપુત્રીચ્ચા, દ્વિતીયં બ્રહ્મચારી, તૃતીયં ચંદ્રઘંટેતિ, કુષ્માંડેતિ, ચતુર્થકમ પંચમં સ્કંદમાતેતિ, ષષ્ઠમ કાત્યાયનીતિ ચ, સપ્તમમ કાલરાત્રિતિ, મહાગૌરી ચ અષ્ટકમ, નવમં સિદ્ધિદાત્રીશ્ચ, નવદુર્ગા પ્રકીર્તિતા, ઓતાનિ તાનિ નામાનિ બ્રહ્મણેવ મહાત્મના, બ્રહ્મ
મહાત્મના. તો નવરાત્રિની અંદર આપણે સૌ મહાદેવની કથાનું શ્રવણ કરી રહ્યા છીએ. તો ભગવાને વચન આપી દીધું કે સૌને આ કથા પ્રત્યે પ્રેમ નથી થતો. ઘણા આપણે જોયા સભાની અંદર વારંવાર ઊભા થાય, વારંવાર બેસે, વારંવાર બહાર જાય, સભા ભંગ કરતા રહે, કારણ કે તેની ભક્તિનો ઉદય નથી થયો. કથા સાંભળવી એ મહાપુણ્ય છે. આ 3 કલાક કથામાં શાંતિથી બેસવું એ પણ એક મોટું પુણ્ય છે, એ પણ એક મોટું તપ છે. આદરથી, ભાવથી, ભક્તિથી ભગવાનની કથાનું શ્રવણ કરીએ અને કથાનું શ્રવણ કર્યા પછી ભગવાનની આરતી થાય, હૃદયથી ભગવાનને આર્તનાદ કરીએ, ભગવાનની સ્તુતિ કરીએ, ભગવાનને પ્રાર્થના કરીએ, મનોકામના ભગવાનને આગળ વ્યક્ત કરીએ આપણે કે ભગવાન અમારા આટલા કાર્યો અટકેલા છે, ભગવાન તું પૂર્ણ કરજે. આવા ભાવ સાથે ભગવાનની કથાનું શ્રવણ કરીએ. ચરિત્રમ દેવદેવસ્ય મહાદેવસ્ય પારમ પરમોદારમ ચતુર્વર્ગસ્ય સાધનમ. ભગવાને વચન આપ્યું છે કે એમની કામના ભગવાન પૂર્ણ કરે છે. તો કોને મહાદેવની કથા પ્રત્યે પ્રેમ થાય? તો કહ્યું જન્માંતરે ભવેત પુણ્યં મયદ્યસ્ય સુધીમતઃ. શ્રેષ્ઠ બુદ્ધિમાન સુધીમતઃ તસ્ય પ્રીતિર્ભવેત તત્ર મહાભાગ્યવતો મુને. મહાભાગ્યવતો. મહાભાગ્યવાન હોય તેમને આ ગ્રંથ પ્રત્યે આદર અને પ્રેમ થાય છે. જીવનની દરેક કામના, દરેક મનોકામના પૂર્ણ કરનાર શિવ મહાપડા ગ્રંથ છે. રોજ સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં આંખ ખોલે ભગવાનને ખૂબ યાદ કરો. ઘણા માણસોને સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં કેવી રીતે ઊભા થવાય એ પણ નથી ખબર પડતી. સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં 3, 3:30, 4, 4:30, 5 વાગે જ્યારે આંખ ખુલી જાય, આંખ ખુલતા જ આપણે બધા જ કુલદેવતાને આપણે યાદ કરવાના હોય છે. જેટલા સ્તોત્ર આપણને કંઠસ્થ હોય એટલા બધા જ સ્તોત્ર આપણે બોલી લેવા જોઈએ. જેટલા મુખપાઠ હોય બધા સ્તોત્ર ગાઈ લેવા. બિસ્તરમાં જ પવિત્રતા અપવિત્રતાનો ભેદ છોડીને બહુ હૃદયથી પરમાત્માનું સ્મરણ કરવું, આપણે ઈષ્ટ દેવતા કુલદેવને યાદ કરવા. બિસ્તર આંખ ખોલી અને સીધું ભાગમ ભાગ ન ભગાય. આંખ ખુલે પછી થોડી વાર શરીરને બિસ્તરમાં પડ્યું રહેવા દેવાય અને જેટલા સ્તોત્ર કંઠસ્થ હોય એટલા સ્તોત્ર બોલવા અને ઈશ્વરનું ખૂબ સ્મરણ કરવું. કોઈ 40 કંઠસ્થ તો એ પણ કરી લેવાના. સુતા જ ભગવાનની પૂજા થઈ જાય. અને ખાસ એક હૃદયપૂર્વકની વિનંતી, બ્રહ્મ મુહૂર્તમાં આંખ ખુલતા ભગવાન શિવને કહેવાનું કે હે ભગવાન, હું આપનો અંશ છું, હું આપનું સ્વરૂપ છું, હું ચિદાનંદ રૂપ છું, પરમાત્મા આપની માયાથી મોહિત પામેલો છું. ભગવાન એ માયાનું પડ તૂટે, મને મોક્ષ મળે ને પરમાત્મા તું સ્વયં મને મળે. તારામાંથી જે કિરણ પ્રગટ થયેલું છે તારામાં જ પાછું મિલન પામે. એવા ભાવ સાથે બધા જ દેવતાઓને યાદ કરી ભૂલા વગર પ્રાતકાલ બ્રહ્મ મુહૂર્તે માતા સરસ્વતીને યાદ કરો. ઘણા લોકો માતા સરસ્વતીને બ્રહ્મ મુહૂર્તમાં યાદ નથી કરતા, કારણ કે યાદ નથી કરતા તેની વાણીમાં કટુતા રહે છે. માતા સરસ્વતી વાણીની મધુરતા આપે છે. માતા સરસ્વતી વાણીની દિવ્યતા આપે છે. તેથી આજ સોમવાર છે, શિવજીના અર્ચન પૂજનનો દિવસ છે. આજે શાંતિ આપનાર, સુમતિ આપનાર, સંપત્તિ આપનાર, સંતતિ આપનાર, બધી જ કામનાઓને પૂર્ણ કરનારો આજનો દિવ્ય વાર સોમવાર છે. શિવ સંબંધી છે, ચંદ્ર સંબંધી છે. આજથી આપણે નિર્ણય લેવાનો છે કે સવારમાં આંખ ખુલે માતા સરસ્વતીને જરૂર યાદ કરો. શા માટે? માતા સરસ્વતી વાણીની દિવ્યતા પણ આપે, વાણીની ભવ્યતા પણ આપે અને વાણીની મધુરતા પણ આપે છે. અને જે કાંઈ આપણા વ્યવહારો છે બધા જ આપણા શબ્દો ઉપર ચાલે છે, આપણી વાણી ઉપર ચાલે છે. આપણે જો કડવા વાક્યો બોલીએ તો લોકપ્રિયતા ના મળે આપણને, લોકચાહના ના મળે આપણને. સમાજમાં, ઘર પર, કુટુંબ પરિવારમાં આપણું કોઈ સ્થાન ન રહે. તેથી વ્યવહારનો આધાર વાણી છે. માણસને બધું જ આવડે છે પણ માણસને બોલતા નથી આવડતું. અને ખાસ હૃદયપૂર્વકની પ્રાર્થના,
મનમાં આવે, મુખમાં આવે એવું કોઈ દિવસ નહીં બોલવાનું. એક શબ્દ બોલો એ પહેલા 1000 વાર વિચાર કરવાનો કે મારા શબ્દોનો કેવો પ્રભાવ પડશે, કેવી વાણી હું બોલી રહ્યો છું. માતા સરસ્વતી જેના પરથી રૂઠી જાય ને તેની વાણીની મધુરતા જતી રહે. જેનાથી માતા સરસ્વતી રીસાઈ જાય તેની વાણીની મધુરતા જતી રહે. તેની વાણીમાં કટુતા આવે, કડવાશ આવે, વેરવૃત્તિ થાય, મન દુઃખ થાય, વ્યવહાર તૂટે, સંબંધો તૂટે. સંબંધો વાણીથી તૂટે, શબ્દોથી તૂટે. અને કોઈ પણ તૂટેલા સંબંધોને પછી આપણે સાંધીએ તો તૂટેલા સંબંધો સાંધેલા કેવા હોય? ફરીવાર ગરમ કરેલી ચા જેવા હોય. કોઈ ચા ઠરી જાય ને ફરીવાર ગરમ કરી તેનો સ્વાદ, ઓરિજિનલ સ્વાદ તો જતો જ રહે ને. સીધી જ વાત છે ને, આપણે સૌ જાણી શકીએ છીએ. તૂટેલા સંબંધો જોડેલા હોય ગરમ કરેલી ચા જેવા હોય છે. તેથી આજનો માણસ બહુ ખોખલો છે. વેફરના પેકેટ જેવો, હવા જોજી, માલ થોડો. વેફરના પેકેટ આવે એમાં હવા જાજી હોય, માલ થોડોક જ હોય છે. આજનો માણસ બહુ સેન્સિટિવ છે. તેથી આજથી આપણે સૌએ નિર્ણય લેવાનો છે કે આપણી વાણીમાં મધુરતા રહે, આપણી વાણીમાં મીઠાશ રહે, આપણી વાણીમાં આદર રહે, આપણી વાણીમાં સામેના પ્રત્યે આપણો પ્રેમ દેખાય. ઘરને, પરિવારને સ્વર્ગ જેવું સુખ આપવા માટે જો કોઈ માધ્યમ હોય તો ધન સંપત્તિ, વૈભવ નથી, એ વાણી છે. વાણીથી સ્વર્ગ કરતા શ્રેષ્ઠ કોઈને સુખ આપી શકો છો તમે. વાણીથી હારેલા માણસને હિંમત આપી શકો છો. વાણીથી બીમાર માણસને તમે બીમારીમાંથી મુક્ત કરી શકો છો. બેઠેલાને ઊભો કરી શકો છો, ઊભેલાને દોડતો કરી શકો છો. વાણીમાં અદ્ભુત શક્તિ છે. તો વાણીની દેવી કોણ છે? માતા સરસ્વતી. તેથી આજથી જેટલા ભાઈઓ, બહેનો, વડીલો, બાળકો બેઠા છે, સૌએ નિર્ણય લેવાનો છે કે સવારમાં મારી આંખ ખોલે એટલે માતા સરસ્વતીનું હૃદયથી યાદ કરે છે, માં મારી વાણીમાં મધુરતા આપજો, મારી વાણીમાં પવિત્રતા આપજો, મારી વાણીમાં પ્રેમ આપજો, મારી વાણીમાં આદર આપજો. એક વાર માં સરસ્વતી રૂઠી ગઈ. તમારે ગમે એટલું સારું બોલવું છે તો પણ એ કડવું જ લાગે. આપણું બોલાયેલું બીજાને ગમે જ નહીં, કારણ કે માતા સરસ્વતી આપણાથી રૂઠી છે. અને એક વસ્તુ કહેતા ખૂબ આનંદ થાય, માતા સરસ્વતી મહાદેવના પરમ ભક્ત છે. માતા સરસ્વતી અને ઈષ્ટદેવ મહાદેવ છે. મેં ઘણી વાર આ કથામાં વાત કરી, કોઈ સરસ પ્રવચન કરતો હોય તો આપણે એમ કહીએ કે એને જીવા પર માતા સરસ્વતી છે. મનીષભાઈ આપણે બોલે તો એટલો પરફેક્ટ ને સુંદર, એક શબ્દ પણ આઘો પાછો ન થાય, તેની કાળજી સાથે એ પ્રવચન કરે તો આપણે શું કહીએ? ભાઈ મનીષભાઈની જીવા પર માતા સરસ્વતી છે, એને સરસ્વતી વરેલી છે. કોઈ સરસ કોઈ ગાયન કરતો હોય, ગાતો હોય કોઈ, તો આપણે એમ કહીએ કે સુંદર મજાનું ગાઈ શકે છે તો એના કંઠમાં માતા સરસ્વતી છે. તો સુંદર પ્રવચન કરે તેની જીવા પર માતા સરસ્વતી હોય. સુંદર કોઈ ગાયક હોય એના કંઠમાં માતા સરસ્વતી હોય તો માતા સરસ્વતીની જીવા પર કોણ? માતા સરસ્વતીના કંઠમાં કોણ? એ આપણા મહાદેવ છે, એ શંકર ભગવાન છે. જેના કંઠમાં સ્વયં શિવ નિવાસ કરે છે, જેની જીવા પર સ્વયં મહાદેવ નિવાસ કરે છે, એ માતા સરસ્વતી મહાદેવના ભક્ત છે. અને માતા સરસ્વતી પાસે ગીત સંગીતની વિદ્યા ક્યાંથી આવે? શિવની ઉપાસનાથી આવે છે. અને શિવ એક એવા દેવ છે કે દરેક પ્રકારની વિદ્યાઓનું દાન, શાસ્ત્ર વિદ્યા, શસ્ત્ર વિદ્યા, દરેક વિદ્યાઓનું દાન કરનારા મહાદેવ છે. અને મહાદેવ એવા એક સમર્થ દેવ છે કે વિશ્વના દરેક વરદાનો આપવાને સામર્થ્ય ધરાવનારા ભગવાન શિવ છે. એ તો લોકોએ અત્યાર સુધી પ્રવચન કર્યા કે શમશાનમાં રહે તમને શું આપે, જેમની પાસે કાંઈ નથી તમને શું આપે, એની મૂર્ખતા હતી. બાકી શિવજી આપે એવું કોઈ દેવતાઓ પણ વરદાન આપી ન શકે, એવા મહાદેવ છે. તેથી ફરી કહું છું, સોમવારના દિવસે દિવ્યધામની કથા નિમિત્તે યાદ રાખવાનું છે. સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં માતા સરસ્વતીને રોજ યાદ કરજો. કેવી રીતે યાદ કરવાના? યા કુંદેન્દુ તુષારહાર ધવલા યા શુભ્ર વસ્ત્રાવૃતા. માતા સરસ્વતી શ્વેત વસ્ત્રને ધારણ કરનારી છે.
મહાદેવની સાધનામાં પણ શ્વેત વસ્ત્રો પહેરવા જોઈએ અને સોમવારના દિવસે પણ શ્વેત વસ્ત્રો ધારણ કરવા જોઈએ. શાંતિ આપનારા, સુમતિ આપનારા શ્વેત વસ્ત્રોથી માનસિક પ્રભાવ આપણો બદલે છે. અને બને ત્યાં સુધી કોટન વસ્ત્રો પહેરવાનો આગ્રહ રાખો. બહુ રેશમી વસ્ત્રો નહીં પહેરવા. એ કીડાઓમાંથી બને છે, રેશમના કીડા આવે છે. કોટન વસ્ત્ર રૂમાંથી બને છે. ખેડૂતના ખેતરમાં કપાસ થયો હોય એમાંથી કોટન વસ્ત્રો બને છે. તેથી હૃદયને અને શરીરને ઠંડક આપનારા હોય છે. તેથી શ્વેત વસ્ત્રોની પ્રધાનતા છે. માતા સરસ્વતી શ્વેત વસ્ત્ર ધારણ કરે છે. જે સંગીત અને વાણીની દેવી છે એમાં સરસ્વતીને આપણે સૌ રોજ પ્રણામ કરવા જોઈએ. યા કુંદેન્દુ તુષારહાર ધવલા યા શુભ્ર વસ્ત્રાવૃતા યા વીણા વરદંડ મંડલિતકરા યા શ્વેત શ્વેત કમલ હે માં સરસ્વતી. યા બ્રહ્માચ્યુત શંકર પ્રભૃતિ દેવે સદા વંદિતા સામા પાતુ સરસ્વતી ભગવતી સમારમાં બિસ્તરમાં આંખ ખોલતા આપણા કુલ દેવતાઓને યાદ કરી, પિતૃ દેવતાઓને યાદ કરી, ધરતી પર પગ મૂકતા પહેલા માતા પૃથ્વીને પ્રણામ કરવા જોઈએ. જે માતા પૃથ્વીને પ્રણામ કરે છે તેની રક્ષા માતા પૃથ્વી કરે છે. આપણા બધું જ ભૂલવા લાગ્યા છે. સ્વાધ્યાય પરિવારે આ કામ બહુ ઉજળું કર્યું. લોકોને જીવતા શીખવાડ્યું છે કે કેવી રીતે આપણે સવાર હોવી જોઈએ, કેવી આપણે રાત્રિ હોવી જોઈએ, કેવું આપણું ભોજન હોવું જોઈએ. આ સ્વાધ્યાય પરિવારે પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી, પૂજ્ય દાદાએ ખૂબ સમાજને આપ્યું. અને સમયે સમયે મહાપુરુષો, યુગ પુરુષો ધરતી પર આવતા રહે અને સમાજને રૂડું માર્ગદર્શન આપતા રહે છે. બ્રહ્મલિંગ ડોંગરેજી બાપા આવ્યા, કેટલું હિત કર્યું સમાજ લોકોનું. એ પહેલા મહાપ્રભુજીની બેઠક 3 વાર પૃથ્વીની યાત્રા કરી, જ્યાં જ્યાં બેઠા ને ભાગવત કથા કરી તે મહાપ્રભુજીની બેઠક તરીકે આપણે ઓળખીએ. 84 સ્થાન બેઠકના. આમાં સમયે સમયે મહાપુરુષોનું અવતરણ થાય છે અને દરેક જીવોને ભગવાન તરફ તે લઈ જાય છે. આ સાધુ પુરુષોનું કર્તવ્ય છે. બ્રહ્મનિષ્ઠ સાધુ પુરુષોનું દર્શન કરવાથી આપણું કલ્યાણ અને મંગલ થાય, આપણને પુણ્ય મળે છે. તેથી સાધુ પુરુષોને કોઈ દિવસ નિંદા ન કરે. જગતનું હિત કરનારા, લોકોનું હિત કરનારા હોય છે. તો બીજો એક નિયમ ધારણ કરવાનો છે કે સવારમાં ધરતી પર પગ મૂકતા પહેલા માતા પૃથ્વીને પ્રણામ કરવા. માતા પૃથ્વી આપણે રક્ષા કરે. આ નાનકડી વાતો પણ જીવનમાં બહુ મોટું પરિણામ લાવશે, બહુ મોટી ઉર્જા આપશે. અને કોઈ દિવસ સવારમાં ઉઠીને ખાલી પેટે મોઢામાં તમાકુ કે માવો નહીં નાખો, બીડી નહીં પીવે. જો કે આપણો વિસ્તાર તો બહુ સારો છે. અહીં તો કોઈ માવો નથી ખાતું, અહીં તો કોઈ તમાકુ નથી ખાતું, અહીં તો કોઈ બીડી પીતું નથી. આપણો વિસ્તાર તો કેટલો વ્યસન મુક્ત વિસ્તાર છે. આપણા વિસ્તારની તો વાત જ ન પૂછો ને. એમ આપણો પૂરો વિસ્તાર, આપણું જે પ્રાંગણ છે એટલું આમાં કોઈ વ્યસન નથી. એ તો રસ્તા પર ચાલીએ ત્યારે ખબર પડે કેટલા લોકો થૂકેલા છે. ગીતા પ્રેસ ગોરખપુરમાંથી એક બુક બહાર પડે છે, ક્યાં કરે ક્યાં ન કરે. એની અંદર કહ્યું કે જે માણસ ધરતી પર થૂકતો રહે છે તેને નિર્ધનતા આવે, અને જે માણસ થૂકતો રહે તેને રોગ પ્રતિકારક શક્તિ ઓછી થાય. કારણ કે શરીર લાળ ગ્રંથિથી ચાલે. મોઢામાં જો લાળ આવવાનું બંધ થઈ જાય ને તો પાચન શક્તિ મંદ પડે. પાચન શક્તિ મંદ પડે એટલે માણસ બીમાર પડે. તેથી પાન, માવો
ખાઈને જ્યાં ત્યાં થૂકવું એ દુર્જનનું લક્ષણ છે, સજ્જનોનું લક્ષણ નથી. કોઈ પણ મહાપુરુષ, કોઈ પણ સાધુ પુરુષ, કોઈ પણ જ્ઞાની પુરુષ, કોઈ પણ વિદ્વાન પુરુષને તમે કોઈ જગ્યાએ થૂકતા નહીં જુઓ. તમે તારણ કાઢજો, સજ્જન માણસ, જે ભણેલો ગણેલો ડાયો માણસ હોય એને થૂકતા નહીં પાડો. અને ઘણા માણસો ચાલતા ચાલતા થૂકતા જતા હોય, કોઈ દિવસ નહીં. અને નાનકડી વાતો છે પણ જીવનમાં ઘણું બધું ફળ આપે આપણને. તેથી આજથી કોઈ દિવસ જાહેર રસ્તામાં જ્યાં ત્યાં જે તે જગ્યાએ થૂકવું નહીં. અને આ કથા દરમિયાન દિવ્ય ધામને તમે દાન આપો તો બહુ સારી વાત છે. મોટું દાન આપો, નાનું દાન આપો, અનુદાન આપો, યોગદાન આપો, સારી વાત છે. પણ આ કથા દરમિયાન કોઈને તમાકુ ગુડકા બીડી પીવાની આદત હોય એ પણ માતાજીને સમર્પિત કરી શકે કે માં, જે તમાકુ ગુડકા અને બીડી પીવાનો ખર્ચો હતો ને એ બધો તારા મંદિરમાં હાથથી આપીશ અને બીડી ગુડકાને માવો હું છોડી દઈશ. આજે મારો ખર્ચ છે, 20 માવા ખાય લોકો, 10 ખાય.